તો તમને આજે મેં કીધું આ 10 વર્ષનો જે સમયગાળો એમાં તમને એમ લાગ્યું કે ક્યાંક ક્યાંક કોઈક હાયર પાવર જે આપણે કહીએ કે તમે વાત કરી એટલે હું પૂછું છું કે ભગવાનને આપણને ક્યાંક ને ક્યાંક ઓલામાં રાખ્યા છે. તો કે એ 100%. આપણને તમને આમ દરેક માઇલસ્ટોને તમને હેલ્પ કરી રહ્યા છે. એટલે હું તમને મારા ફેમિલીની વાત કરું ને, મારા એટલા બધા કઝિન્સ છે, એટલા બધા મામાઓ ને, એટલા ફોઈ ને, એટલું બધું સોશિયલ છે ને આખું ઘર. એ તો મેરેજમાં જોઈ લીધું. હા. અરે યાર મારા એટલે સમજો મારા એક સગા કાકા છે, 3 સગા મામા છે, 1 સગા માસી છે, 4 સગા ફોઈ છે અને એમની ત્રીજી જનરેશન છે. ઓહ! એટલે ઇટ ઇઝ લાઈક અ કેઓસ એમ દુનિયાભરના લોકો છે અને એવરીબડી અ ટેમ્પલ વિઝિટર. અમારા ઘરમાં બધા મંદિર અને કોઈ વર્ષમાં એકવાર ચાલો સોમનાથ જઈએ, ચાલો કુળદેવી જઈએ, ચાલો આપણે ધાર દર્શન કરવા જઈએ, મહાકાળેશ્વર જઈએ. એટલે ટેમ્પલની આજુબાજુનું વર્લ્ડ બહુ અમારી ડેવલપ થયું છે અને અમારા બધા જ લોકો પ્યોરલી બ્રાહ્મીણ ફોલોઅર છે. એટલે હું જનોઈ પહેરું છું, ફોલો કરું છું. એવું મારી આજુબાજુના બધા કઝિન્સ ફોલો કરે છે. મારા બધી આખી લીગ ફોલો કરે છે. એ મારા સંસ્કારમાં આવી ગયું છે. દાદાઓના સમયથી બધા ફોલો કરે છે એમ. એટલે મંદિર જે પાર્ટ છે ને એ એણે બહુ હેલ્પ કરી છે કે હજી પણ મને આમ કોઈક જગ્યાએ એમ થાય કે ચલો ગુરુદ્વારા જઈએ તો હા જતા રહીએ આપણે, ચલો સોમનાથ જઈએ તો એવું થાય, હમ. ચલો આપણે બહાર જઈએ ક્યાંક પેલામાં જઈએ કે નાઈટ પાર્ટીઝમાં જઈએ, એવું હજી અમારા આખા ફેમિલીમાં કોઈ નહીં. થોડું લેટ આવે છે હા. કે પહેલાં આ વાત આવે તો આ વાત આવતી હોય છે. એટલે જેમ કે અમારા બા છે તો એમને એવું હતું કે મારે સોમનાથ જવું છે તો ઇમિડિયેટ આખું ફેમિલી 70 જણા રેડી થઈ ગયા કે ચલો બધા સોમનાથ, બાને લઈને સોમનાથ જવાનું છે. તો એ જે આખું ફેમિલી બોન્ડ છે ને એના કારણે મને એવું લાગે છે કે ભગવાનની દેન હોય, લોકોની પ્રાર્થના હોય અને જ્યારે પણ ફિલ્મ આવતી હોય એની પહેલાના 4-5 દિવસ બધાના ઓલ ધ બેસ્ટ ચાલુ થવા, લોકોની હવે બધા સોશિયલ મીડિયા આવી ગયું છે, લોકોની ઇન્સ્ટા સ્ટોરી શેર થવી, આ બધું આખું વર્લ્ડ અમે જોયું છે. એટલે મને એવું લાગે છે કે ઈશ્વરની દેન છે, લોકોની પ્રાર્થના છે અને ખૂબ બધા આશીર્વાદ જે ફેમિલીમાં એકબીજાને અપાઈ રહ્યા છે. એના કારણે આઈ ઓલવેઝ ફીલ કે વી આર ગ્રોઈંગ અને વી આર ગ્રોઈંગ, એવરીબડી ઇઝ ગ્રોઈંગ ઇન ફેમિલી. એટલે અને મંદિર એ એટલા માટે કે ભક્તિ કે કોઈક જગ્યાએ જઈને તમે અભિષેક કરો કે દર્શન કરો એ તમને મને તો બહુ જ હેલ્પ કરે છે અને હું આમ સરેન્ડર થઈ જઉં છું ત્યાં કે જે થાય છે એ તમારા કારણે જ થાય છે. અને આપણે પ્રશ્નો લઈને જઈએ ને તો ઘણીવાર એવું થાય કે હું બ્લેન્ક થઈ જાઉં કે અરે આ શું લઈને આવેલો, એક મિનિટ મારે પૂછવાનું શું હતું, કંઈ નહીં હમણાં હું દર્શન કરીને થેન્ક યુ તો કહી દઉં એમ કરીને પછી જતી રહે છે વાત. સો એવી એનર્જી મને આઈ ઓલવેઝ. અને પૂજા મારી વાઈફ છે, શી ઇઝ અ મેડિટેટર. એટલે રોજ સવારે આમ 2 કલાક પોતાની જાતને આપવા એ હમ. એની પાસેથી હું શીખ્યો છું. ઓહ. એટલે બધું એક સાથે સાથે થઈ રહ્યું છે. તો એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે આવું બધું આમ ફોલો કરો અથવા મંદિર જાઓ, દર્શન કરો. એટલા માટે જ બધું હું ઈંડા નથી ખાતો, નથી ડ્રિંક કરતો, નથી હુક્કા, નહીં સ્મોક, નહીં કશું જ નહીં. એટલે મારા માટે શોખ ફૂડ અને કોફી, એનાથી વધારે અને આઈસ્ક્રીમ, ડેઝર્ટ્સ બસ. એનાથી વધારે મેં એવા શોખ બી ડેવલપ નથી કર્યા કે યાર આજ તો યે કર લેંગે, વો કર લેંગે, એવું કશું નથી. બધું ઓલરાઈટ છે જીવન એમ. તો આઈ થિંક હું કહું છું ને કે પ્રેયર્સ લોકોની બહુ જ કામ કરે છે. ઈશ્વર તમને સતત સાથે રાખે છે. જે તમે ગ્રો કરી રહ્યા છો એમાં ઈશ્વર પણ જોડે તમને હેલ્પ કરી રહ્યો એવું ફીલ થતું હોય, કોન્સ્ટન્ટલી થતું હોય છે. ના ખરેખર છે અને તમે જે કીધું કે મંદિરે જઈએ અને પછી જે એક જ જગ્યા એવી છે કે જ્યાં તમે એકદમ ખુલીને વાત કરી શકો, 100%, એકદમ 100%. ખુલી જાઓ. હમ.